તમે રમવા આવો રાસ રે હે મારા દ્વારકા નાથ રે કાનુડાને મળવા અધીરી મોરાર રે મારા માગે 20 અને આપે 30 એ દ્વારકાધીશ સાક્ષાત એમ કહેવાય કે કૃષ્ણ કનૈયો આ બધાની અંદર એક ઉર્જા પૂરી પાડતો હોય અને આપણે બધા એના સાનિધ્યમાં ત્યાં ભેગા થતા હોય ત્યારે કૃષ્ણને વર્ણવી ન શકીએ પણ એક સુંદર મજાનું કીર્તન યાદ આવે. તમારો કેવો ભાવ છે? કેમ કે આમ તો તમે પ્રોગ્રામ આપતા હોય અને લોકોને આનંદ કરાવતા હોય પણ આજ તો દ્વારિકાધીશનો પ્રસંગ અને એમાં તમને મોકો મળ્યો તો કેવું લાગે? દ્વારકાધીશના દર્શને અત્યારે પદયાત્રીઓ જઈ રહ્યા છે. બધાના હૈયામાં એવો ઉમંગ છે, નાનાથી લઈને મોટા અને દરેક ક્ષેત્રના લોકો અહીંયા પોતાનો હોદ્દો પોતે શું છે એ બધું ભૂલીને માત્ર દ્વારકાધીશની ભક્તિ લોકોને કેમ આનંદ કરાવી શકાય એનો પ્રયત્ન કરે છે. ત્યારે એમાં કલાકારો પણ ક્યાંય પાછળ નથી અને એમાં અત્યારે મારી સાથે જે વ્યક્તિ છે એની મારે તમને કાંઈ ઓળખાણ આપવાની જરૂર નથી. એમનું ગીત કે જેનાથી આપણે એમને ઓળખીએ છીએ અને હવે એ ગીત એમની ઓળખાણ બની ગયું છે, એ ગીતથી જ આપણે શરૂઆત કરીશું. ભાવેશભાઈ, પહેલાં સૌને જય દ્વારકાધીશ, જય ઠાકર. બધા જ પદયાત્રીઓને મારા જય દ્વારકાધીશ. કૃષ્ણને યાદ કરતા બે કડીમાં તમે રમવા આવો રાસ રે હે મારા દ્વારકા નાથ રે કાનુડાને મળવા અધીરી મોરાર રે મારા દ્વારિકા નાથ રે તમે મળવા આવો દ્વારિકા ધામ રે હે મારા દ્વારકા નાથ રે. અધીરા બધા એટલે અત્યારે બન્યા છે કેમ કે આ ઉમંગ જોઈએ છીએ આપણે કેટલા રાસ બધા બહુ સરસ રીતે રમે છે. તમારો કેવો ભાવ છે? કેમ કે આમ તો તમે પ્રોગ્રામ આપતા હોય અને લોકોને આનંદ કરાવતા હોય પણ આજ તો દ્વારિકાધીશનો પ્રસંગ અને એમાં તમને મોકો મળ્યો તો કેવું લાગે? માગે 20 અને આપે 30 એ દ્વારકાધીશ. દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીમાં ફૂલડોલ થતો હોય પદયાત્રીઓ કાનુડાને સાથે કાનુડાના એક કહેવાય ને કે એક ભાવ સાથે એક ભક્તિ સાથે બધા હૃદયથી હૃદય કનેક્ટ થઈ અને દ્વારકા ચાલીને જતા હોય ત્યારે સાક્ષાત એમ કહેવાય કે કૃષ્ણ કનૈયો આ બધાની અંદર એક ઉર્જા પૂરી પાડતો હોય અને આપણે બધા એના સાનિધ્યમાં ત્યાં ભેગા થતા હોય ત્યારે આ બીજું કંઈ ના કહી શકીએ પણ બસ આનંદ કરી લેવો જોઈએ આવા પ્રસંગોમાં એમ. અને લોકોનો આટલું બધું ચાલીને આવતા હોય અમે જોતા હતા રસ્તામાં કે 100, 200, 300 કિલોમીટરથી લોકો આવે છતાં પણ આમ એના ચહેરા ઉપર એક થાકની રેખા ન દેખાતી હોય. આવો ઉત્સાહ તમે જ્યારે જોવો ઓડિયન્સમાં તો કેવું લાગે? એમાં કહેવાય ને કે જ્યારે ફૂલડોલનો હોય અને હોળીમાં બધા લોકો પદયાત્રી જતા હોય કહેવાય ને કે સંઘ ભેગા વયા જાવ ને તો આ સંઘ તમને દ્વારકા પોગાડી દેવાલા. એટલે કૃષ્ણ જેમાં ઉર્જા પૂરી પાડતો હોય ત્યારે જ કોઈ થાકનો અહેસાસ કોઈને થતો ન હોય એમ. અને એવું જ કોઈ કૃષ્ણ ભક્તિનું બીજું કોઈ ગીત તમને યાદ આવતું હોય આ ક્ષણે તો? હા, કૃષ્ણ તો ખૂબ ગવાયો છે. કૃષ્ણને કીર્તન પણ ખૂબ વાલું હતું અને આપણે સાહેબ કૃષ્ણ ઠાકર વાલો છે. હા, એટલે કૃષ્ણના જાજા બધા કીર્તનો છે અને કૃષ્ણને વર્ણવી ન શકીએ પણ એક સુંદર મજાનું કીર્તન યાદ આવે કે યમુનાના પાણી ગયા તારે હે કાનાને જોયા આ પદયાત્રીને એની હવે લાગી માયા રે એ સુધ બુધ રે ખોયા એ ચાલ છે છટકાળી તારી એના ઉપર જાઉં વારી આ ચાલ છે છટકાળી તારી એના ઉપર જાઉં વારી બમી ગઈ છે મતી મારી રે એ કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે એ કાનાને જોયા. એટલે આ આનંદ છે અને કૃષ્ણ તો નૃત્યનો જ દેવ છે અને એની જો એ ઠાકરની પદયાત્રા હોય અને એમાં આવો આનંદ જોવા ન મળે તો જ નવાય. તો ભાવેશભાઈ હવે રાજકોટ સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર. સૌપ્રથમ તો હવે રાજકોટનો ખૂબ ખૂબ આભાર અને સૌ પદયાત્રીને મારા જય દ્વારકાધીશ, જય ઠાકર.